હલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ બોટેનિકલ ગાર્ડન ઓફ મુન્નાર, અને એ તરફ જવા સુધીનું તમે બ્યુટી એન્જોય કરો. કુદરતની બધી કેવી નેચરલ બધું મેન્ટેનન્સ હોય છે, જ્યાં કોઈ કશું કરવાવાળા નથી, છતાં કેટલું ફાઇન વેધર છે અને બ્યુટી છે. આમ મેન મેડ નથી, એને કરવા જઈએ તો થાય એવું બી નથી. જો કેટલું ફાઇન છે. જો પેલી બસ બધી રિટર્ન જઈ રહી છે, દેખાય ક્લાઉડ દેખાય છે. આજે એટલું ફૂગી દેખાય છે, બધા ક્લાઉડ છે. તમને એમ થશે કે ખાલી આ તો ટ્રાવેલિંગનો કારમાં જઈએ છીએ, રોડનો જ વ્યૂ છે, પણ તમે સાઈડમાં જુઓ કેટલી ફાઇન બ્યુટી છે. તમે ત્યાં જશો આ જ વસ્તુ એન્જોય કરવાની હોય છે, બીજું કશું હોતું નથી એન્જોય કરવાનું. આના માટે જ લોકો ત્યાં આટલા આટલા દિવસો જાય છે, મોંઘા મોંઘા રિઝોર્ટમાં ત્યાં રહે છે. જુઓ તમે, મજા આવે એવું છે યાર. અહીંયા કે વચ્ચે ઊભા રહીએ ને અને ફોટોગ્રાફી કરવાની પણ મજા આવે. કારમાં તો તમે ઊભા રહી શકો. પેલું તમે બકરી જોવા ગયા હતા ત્યાં બસમાં ગયા હતા, એટલે બસ તો ઊભી ના રહી, ત્યાં સીધી ઉપર રાખે, એટલે એ બધું બી તમારે બસમાંથી ને જોવું પડે. આ બોટેનિકલ ગાર્ડન છે. હવે અંધારું થઈ ગયું છે, એટલે ત્યાં પ્રોપર નાઇટ વ્યૂ મળશે આપણને. 15-20 મિનિટ જેવું કદાચ ડે વ્યૂ મળશે. આ લોકોની સિક્વન્સ ફિક્સ જ હોય કે ત્યાંથી બધા વિઝિટર અહીંયા આવે, અહીંથી પછી બધા નેક્સ્ટ સ્પોટ પર જાય, એ ફિક્સ જ હોય. અહીંયા આવું બધું લાઇટિંગ છે, ફ્લાવર્સ છે, બેઉ સાઈડ ફૂલ. પ્રોપર સ્પેસ યુટિલાઇઝ કર્યું છે બંને સાઈડનું, અને બહુ ફાઇન કરેલું છે, અને મેન્ટેન બી ઘણું સારું કરેલું છે. ફૂલ જુઓ તમે, કલરે કલરના ફૂલ અને લાઇટિંગ. હજી આગળ તમે જોજો, મજા આવશે. મેં જતાં પહેલાં મેં ઘણું બધું યુટ્યુબમાં સર્ચ કર્યું હતું, પણ અમુક જે ડિટેલ્સ જે બધી જોઈએ ને એ એટલી બધી નહોતી મળી, પણ અમુક ફોટોઝ મળ્યા હતા. એના પરથી ખ્યાલ આવ્યો કે આ જગ્યા બહુ ફાઇન છે, વિઝિટ કરવા જેવી છે. આજે અમારા 13 દિવસમાંથી 4th ડે છે, એટલે જેમ જેમ દિવસે એક એક નજીક આવે એમ દરેક દિવસના સ્પોટ્સ બહુ ફાઇન છે. પહેલા દિવસે આખું શોપિંગ કર્યું, બીજા દિવસે કોચીન આખું ફર્યા, ત્રીજા દિવસે અમે પછી પેલો વોટરફોલ છે અથિરાપીલી એ જોયો, અને આજે 4th ડેના આ ચાનું જે છે એ, અને પેલું આ બોટેનિકલ ગાર્ડન વિઝિટ. ત્યાં અમદાવાદમાં જેવું આપણે રિવરફ્રન્ટ ઉપર થાય છે ને ફ્લાવર ગાર્ડન, એક્ઝેક્ટ એ ટાઈપનું સેટઅપ છે અહીંયા આખું. જુઓ તમે, છે કેટલું મસ્ત દેખાય છે. મારું રોજનું 3 દિવસથી હું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરું છું. 50-50 જીબીથી ઉપર ડેટા જાય છે મારો રોજનો. એ તો સારું છે, હું ડ્રાઈવ લાવી છું એટલે એમાં ડમ્પ કરી દઉં તો હું તમને અત્યારે બતાવી શકું. નહીં તો જો અહીંયા આવી રીતના બધું લાઇટિંગ કરેલું છે, જેમ કે હાર્ટની અંદર તમે ત્યાં વચ્ચે ઊભા રહી અને પછી આવી રીતના વિડીયો અને ફોટોગ્રાફી લઈ શકો. કેટલું મસ્ત લાગે છે. પણ જો આ હાર્ટમાં અહીંયાથી તમે પાછળ મુન્નાર લખેલું રહ્યું ને એ બી દેખાય. પછી આ સ્ટાર ગ્લોબ છે. વાવ, મસ્ત છે. લુક એટ ધીસ વોટરફોલ છે નાનો એવો વચ્ચે. પછી આ મસ્ત છે વોકવે આખું. જ અહીંયાથી તમારે, અહીંયા કોઈ નથી, પહેલાં જલ્દી હું જતી રહું. અહીંયા બધા લાઇટિંગ હાર્ટ્સ એલઈડીઝ બધી રાખેલી છે, કેટલું મસ્ત લાગે છે. આની અંદર ફોટોગ્રાફી કરીએ ને તો મસ્ત લાગે ને મજા આવે. આ એક હાર્ટની લાઇટ્સ બંધ પડી ગઈ છે.
આમાં મેં ઘણું બધું વોઇસ ઓવર કર્યું છે અત્યારે, કારણ કે બેસમાં જે વોઇસ છે ને એ પવન ખૂબ હતો ને વરસાદ ખૂબ હતો, એના લીધે કંઈ હું બોલું ને સંભળાતું જ નહોતું મોબાઈલમાં, એટલે મેં અલગથી વોઇસ ઓવર કરેલો છે. જો લાઇટિંગ શો, હવે જો અંધારું થશે ને બધી લાઇટ્સ દેખાશે. અહીંયા ફોટોગ્રાફી કરીએ, ચલો. આ બધા અલગ અલગ શેપ્સ અને લાઇટિંગ ગોઠવેલી. જો અહીંયા પાછળ હાર્ટમાં ઊભું રહેવાનું અને પાછળ મુન્નાર લખ્યું ને એ ત્યાંથી દેખાય. જો એવી રીતના ફોટોગ્રાફી કરવાની. સી પાછળ દેખાય. આ જે મુન્નાર લખેલું છે અમે ઝૂમ કરીને લીધેલું છે. આખું અહીં તમે નીચે ઉભા રહો ને અને નીચે થોડુંક રોડ સાઈડ નીચેથી ફોટો લો તો આવી રીતના આખો ફોટો આવે મુન્નાર સાથે. અમે છત્રીને રેનકોટ બધું લઈને જ આવ્યા હતા. ખબર હતી કે હેવી રેનફોલ ફોરકાસ્ટ છે. કેટલું મસ્ત લાગે. અમુક વચ્ચે વચ્ચે આવા એનિમલ્સ ગ્રાસના બનાવેલા ઘણું બધું છે. એલિફન્ટ છે, ડાયનાસોર, પછી અમુક ફ્લાવર્સ, આ લોટસ છે. જો નીચેની સાઈડ છે, થોડું ચાલીને જવું પડશે ત્યાં સુધી. તમે બધી જ જગ્યાએ નજીક થઈને ફોટોગ્રાફી કરી શકો. અહીંયા આ ગાર્ડનમાં તમે જો આખું ગાર્ડન વિઝિટ કરો ને તો તમારે 2.5 કલાક 3 કલાક ટાઈમ રાખીને જ આવવાનો, તો જ તમે આખું એને એક્સપ્લોર કરી શકો અને એન્જોય કરી શકો. અમે બધી જગ્યાએ ફૂલ ટુ ફોટોગ્રાફી કરી છે. કેટલી મસ્ત લાઇટ્સ લાગે છે. વેધર એકદમ ક્લાઉડી, કલરફુલ એલઈડી. અમે હવે રિઝોર્ટ ઉપર આવી ગયા છીએ ગાઈઝ. અમે જ્યારે બોટેનિકલ ગાર્ડનથી નીકળ્યા તો રસ્તામાં બહુ અંધારું થઈ ગયું હતું, કારણ કે અમારો જો રિસોર્ટ છે લેમન ફોર્ટ એકદમ માઉન્ટેન ઉપર ટોચ ઉપર હતો અને રાતના એટલા ક્લાઉડ્સ અને ફોગી વાતાવરણ હતું કે 3-4 ફૂટથી આગળ કારમાં કાંઈ દેખાય જ નહીં. ડ્રાઈવર પોતે 3-4 વખત રસ્તામાં કારમાંથી નીચે ઉતરે અને જોવે કે રસ્તો કઈ સાઈડ જાય છે. એટલું જોરદાર હતું અને આમ હાર્ટબીટ વધી ગયા હતા કે યાર રસ્તો દેખાતો નથી, ક્યારે પહોંચશું. પણ એ લોકો ડ્રાઈવર એકદમ પાક્કા, એટલે એને સેફલી પહોંચાડી દીધા રિસોર્ટ ઉપર. આ જો તમને હું રિસોર્ટનો નાઇટ વ્યૂ દેખાડું. કેટલો મસ્ત છે ને આ એ લેમન ફોર્ટ રિસોર્ટ. એટલે નાઇટનો વ્યૂ ના લઈ શકી કારણ કે અમે ડરમાં જ હતી હું તો. આ લોકોની તો ખબર નહીં, પણ અત્યારે ડિનર એન્જોય કરીએ. બહુ બધું સારું ડિનર છે અહીંયા. જે ઠંડા વિસ્તારમાં તમે છો ને રોટલી કાઉન્ટર ઉપર ક્યાંય ના હોય, ચપાટી નાન કશું જ ના હોય. તમારે ઓર્ડર દેવો પડે કે હવે કરી આપો એમ કરીને તમને ખાવી હોય તો, કારણ કે અહીંયા એટલી ઠંડી હોય ને બધું ઠરી જાય, તમને પછી ભાવે નહીં. એટલે પછી કુકુંબર, યલો ઝુકીની, મશરૂમ, બ્રોકલી, અડદના પાપડ તળેલા, ચના ચાટ. કોઈ વેજ નહીં, મુરગી લઈ લઈને બેઠા છે. ટાઈમ પેલા છે. આ કડવું છે ના હોય, આ કડવું છે નથી કરવું જરાય. આ ચાક લાસ્ટમાં લાસ્ટમાં કડવું જ છે. બટેટો ઝુકીની
ઓકે ગાઈઝ, તો હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ખાસ કરજો, કારણ કે આવતીકાલના દરેક સ્પોર્ટ્સ બહુ જ ફાઇન છે, તો તમને વિડીયો જોવા મળશે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સો નાવ આઈ એન્જોય ડિનર. બાય. રોટી રોટી આવે છે રોટી. કોણ કોણ રોટલી ખાઈ